આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું નીરજ મચ્છર. દેવેન્દ્ર ફડણવીસ બનશે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી. ભાજપ કોર કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય. આજે શપથ ગ્રહણ. ઇન્ડિયન એક્સપ્રેસના સમાચાર. મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 288 માંથી 132 બેઠકો જીતીને અત્યાર સુધીનું કર્યું શ્રેષ્ઠ પ્રદર્શન. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનવા જઈ રહેલા દેવેન્દ્ર ફડણવીસ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા છે. મહારાષ્ટ્રમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રી બનનાર દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રની બાગડોર ફરી એકવાર પોતાના શિરે લેવા જઈ રહ્યા છે. નાગપુર મેયરથી લઈને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સુધીની રાજકીય સફર ખેડનાર દેવેન્દ્ર ફડણવીસ સશક્ત નેતા છે. રાજકારણના પાઠ તેઓએ મેળવ્યા ગળથૂથીમાં જ. 2014 થી 2019 સુધી મહારાષ્ટ્રમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રી બન્યા. રાજ્યમાં વિકાસલક્ષી અને પારદર્શક શાસન માટે પહેલ કરી હતી. તેઓએ બિન મરાઠા મુખ્યમંત્રીઓમાં પ્રખ્યાત બનીને રાજકીય સમીકરણોમાં આપી નવી દિશા. હું મનોજ સોની. કચ્છ મિત્રના છેલ્લા પાને સમાચાર છે કે ગાંધીધામમાં ઝવેરાત પેઢીમાં ઈડી ત્રાટકી પણ નકલી. હવે નકલી અધિકારીનો રેલો કચ્છ પહોંચ્યો. એક મહિલા સહિત 10 થી 11ની ટોળકીએ ઈડીના નામે ધોકો પછાડ્યો. પેઢી બાદ ઘરમાં પણ સફળતાપૂર્વક ચોરી કરી હોવાના અહેવાલ. પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ જારી. 10 શખ્સ રાઉન્ડ અપ. અન્ય એક સમાચારમાં સુમરાસર શેખના હસ્તકલા કારીગરને રાજ્ય કક્ષાનું સન્માન. ખારેક ભરતના વોલ પીસ માટે કંચનબેનને મળ્યો રાજ્ય સ્તરીય એવોર્ડ. હું અમી કારિયા. ગુજરાત સમાચારના પ્રથમ પાને આજની હેડલાઇન છે: રફ હીરાના ભાવમાં 15% જેટલા ઘટાડાનો ડીબીયર્સનો ઐતિહાસિક નિર્ણય. મંદીમાં પણ ભાવ ઘટાડવાને બદલે ગ્રાહકોની સંખ્યા ઘટાડવાની પોલિસી ધરાવતી કંપની તરફથી ઉદ્યોગકારોને સુખદ આંચકો. અન્ય એક સમાચાર છે: ધોરણ 9 થી 12ની ગ્રાન્ટેડ સ્કૂલોમાં આચાર્યોની ભરતીમાં ફાઇનલ મેરિટ જાહેર. 1129 ઉમેદવારો. 9 ડિસેમ્બર સુધી સ્કૂલ પસંદગી પ્રક્રિયા. એક ઉમેદવાર વધુમાં વધુ 7 સ્કૂલ પસંદ કરી શકશે. હું જયેશ રાવલ. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને ઘોરાડના સમાચાર. કચ્છની વલોપાત કરતી 4 માદા ઘોરાડનો ખોળો ભરવા સળવળાટ. ઘોરાડ સાથે ખડમોરની પણ થઈ ચર્ચા. મેકિનનો ઘોરાડ પણ ચર્ચાયો. 4 દિવસનો સુપ્રીમ કોર્ટ નિષ્ણાત કમિટીનો કચ્છ મુલાકાતનો દોર સમાપ્ત. દિવ્ય ભાસ્કરમાં અંદરના પાને હેડલાઇન છે: સુરતમાં 60 કરોડનો બ્રિજ 6 વર્ષે અધૂરો. 25 નોટિસનો જવાબ નહીં છતાં 24 કરોડ ચૂકવાયા. રાજ્યમાં નેશનલ હાઈવે પર 28 બ્રિજ ખરાબ સ્થિતિમાં. સરકારે પણ સ્વીકાર્યું. દિવ્ય ભાસ્કરમાં ભાસ્કર વિશેષમાં હેડલાઇન છે: સ્માર્ટફોનના અતિશય ઉપયોગને કારણે માતા પિતા અને સંતાનો વચ્ચેના સંબંધો પર નકારાત્મક અસર થઈ રહી છે. 70% પેરેન્ટ્સ અને 71% બાળકોએ સ્માર્ટફોન વગર જીવી નહીં શકે એવો સ્વીકાર કર્યો. અન્ય સર્વે અનુસાર દેશમાં બાળકો માટે રમવાની પૂરતી જગ્યા જ નથી. હું કેવિન સોની. સંદેશના પ્રથમ પાનાના સમાચાર છે: દેશની નીચલી કોર્ટમાં 4.53 કરોડ કેસ પેન્ડિંગ. સૌથી વધુ 3 કરોડ 43 લાખ ક્રિમિનલ કેસ અને 1 કરોડ 9 લાખ સિવિલ કેસ પડતર. 2024માં દિલ્હીની કોર્ટમાં પડતર કેસનો આંક 12.44 લાખ પર પહોંચ્યો. રાજ્યસભામાં કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે આપેલી માહિતી. સંદેશના છેલ્લા પાને કચ્છ પેજ પર સમાચાર છે: કર્મચારીઓ માટે ખુશખબર. ડીએ 53% પહોંચતા હવે 8મું પગાર પંચ રચવું પડશે. રાજ્ય સરકારના અધિકારીઓ અને પેન્શનરને ડિસેમ્બરથી જ 3% મોંઘવારી ભથ્થું મળશે. સંદેશના બિઝનેસ પેજ પર અન્ય એક સમાચાર છે: મોબાઈલ ટાવર હવે ભૂતકાળ બની શકે. સેલ ફોન સીધા સેટેલાઇટ સાથે કનેક્ટ થશે. યુઝર્સને ફોનમાં સિગ્નલ નહીં આવવાની પડોજણમાંથી મુક્તિ મળશે.
મોબાઈલ ફોન ટાવરને બદલે સીધા સેટેલાઇટ સાથે કનેક્ટ હોવાથી કુદરતી કહેર અને અન્ય કટોકટી વખતે ઝડપી મદદ પહોંચી શકે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર